મંદિર માટે સર્વશ્રેષ્ઠ કલર કયો લઈ શકાય? મંદિરની અંદર બેન એક તો લોકો સૌથી પહેલી અને મોટી ભૂલ એવી મેજોરિટી મેં જોયેલી છે દરેકના ઘરમાં, મેજોરિટી એવું મેં જોયેલું છે કે ત્યાં આગળ છે ને મંદિરમાં પહેલા લાલ કપડું પાથરશે અને એના ઉપર બધા ભગવાનને બેસાડશે, જે ખરેખર ના હોવું જોઈએ. જો મંદિરની અંદર ક્યારે પણ તમે લાલ કપડું પાથરીને એના ઉપર તમે ભગવાનને બેસાડો છો તો આપણને બહુ ભક્તિ કરવાનું મન નહીં થાય. આપણને ત્યાં બેસીને જે શાંતિ ફીલ થવી જોઈએ એની જગ્યાએ કંઈક ને કંઈક આપણું છે ને માઇન્ડ ડાયવર્ટ રહેશે અને કંઈક ને કંઈક આપણને ઉચાટ, ઉશ્કેરાટ, ઇરિટેશન આ બધું થવાનું ચાલુ થઈ જશે અને આપણું પ્રોપર જેટલી ધારી છે તેટલી ભક્તિ આપણે નહીં કરી શકીએ. એટલે ત્યાં આગળ યલો કલરનું કપડું પાથરો અને એના ઉપર બધા ભગવાનને મૂકીએ. એમાં એક ધાતુનું પણ બહુ મહત્વ બતાવેલું છે. તમે મંદિરમાં બને ત્યાં સુધી ફર્સ્ટ નંબર ઉપર ચાંદી છે, પછી ભલે તમારી કેપેસિટી હોય તમે સોનાનું પણ યુઝ કરી શકો છો. ત્યાં આગળની બને ત્યાં સુધી લાલ કલર તો ઇગ્નોર જ કરવાના, બાકી તમે ગોલ્ડન કલર યુઝ કરી શકો છો. પછી ધાતુમાં પણ તમે બ્રાસ યુઝ કરી શકો છો, પિત્તળ યુઝ કરી શકો છો. મૂર્તિઓમાં પણ એવી જ રીતનું બ્રાસની મૂર્તિ હોય તો બેસ્ટમાં બેસ્ટ છે, પછી એમાં ચાંદીની મૂર્તિ હોય તો પણ બહુ જ બેસ્ટમાં બેસ્ટ છે.